ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે। બીજી તરફ ખેડૂતોના માલઢોરનો ચારો પણ પલળી ગયો છે। ગીર સોમનાથ જિલ્લામાં મગફળી, સોયાબીન જેવા પાકોની સિઝન ચાલી રહી છે, ત્યારે છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે, ત્યારે ધોધમાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સુત્રાપાડા, કૃષ્ણાવડા તેમજ ધામરેજ, ગ્લોડવા સહિતના ગામડાઓમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જેવા દ્રશ્યો સર્જાયા હતા। ગામ ધામરેજ, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। આ વરસાદની આગાહી જે હાથમાંથી અને માંડવીની સિઝન આવીને હાથમાંથી કોળીઓ અમારો ખેડૂતનો લેવાઈ ગયો છે। એટલે ધામરેજમાં 100% આખા તાલુકામાં કહું તો 100% નુકસાની છે, પણ ધામરેજ તો સૌથી મોટું નુકસાની છે। નથી સારો બેસ્યો, નથી માંડવી બસી કે નથી કંઈ બેસ્યો। માલઢોરનું શું કરવું, ખેડૂતનું કેમ વર કાઢશું, એ તકલીફ છે। માંગ કે સહાય સરકારને તો અમારી એવી નમ્ર વિનંતી છે કે આમાં મોટી સહાય આપે ખેડૂતને। આવ પરિસ્થિતિ આંચર છે, પરિસ્થિતિ ખરાબ છે અને મોટેમાં મોટી સહાય મળે। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામરેજ ગામનો હું ખેડૂત છું। હાલ જે આપણી ટીમ અહીંયા આવી છે, તો આ મારી પોતાની જમીન અને પાછળ તમે જોઈ શકો, સાઈડમાં તમે જોઈ શકો કે જેટલો ઓહળો હતો એ તો બધો તણાઈને દરિયામાં વયો ગયો છે। અને મારે પોતાનું જ કરું તો 55 વીઘાના છે। તો અમારા ગામ કે નહીં પાકો સુત્રાપાડા તાલુકાને લઈને 100% કોઈ પણ ખેડૂત લગભગ બાકાત નથી કે જેને નુકસાન ન થયું। 100% બિયારણ પણ તો ગયું છે, પશુનો સારો પણ ગયો છે, તૈયાર થયેલો ટોટલ તમે જોઈ શકો કે અત્યારે ખેતરમાં ગોઠને ઉપર પાણી છે। અમે તો બધી ઊંચાણમાં જે હેઠે ઊભા છે।